અભયમ કેપ્સ્યુલ 11, GSFC નું પૂરું નામ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ, ઇફકોનું પૂરું નામ ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ, હીરા ઉદ્યોગમાં પ્રથમ સ્થાને કયો જિલ્લો? સુરત, દૂધ ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન 5મું, NDDB નું પૂરું નામ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ 1965, લુણેજ ક્યાં આવેલું છે? આણંદ, લુણેજમાંથી ખનિજ તેલ અને કુદરતી વાયુ ક્યારે મળ્યા? 1958, પેટ્રોકેમિકલ બંદર હજીરા સુરત, પ્રવાહી કેમિકલ બંદર દહેજ. જો પેટ્રોકેમિકલ અને પ્રવાહી કેમિકલ બંનેમાં ફેર છે. પેટ્રોકેમિકલ બંદર પૂછે તો હજીરા સુરત અને પ્રવાહી કેમિકલ બંદર પૂછે તો દહેજ. પાઇપલાઇન દ્વારા ગેસ પૂરો પાડનાર પ્રથમ રાજ્ય ગુજરાત આવશે. પાઇપલાઇન દ્વારા ગેસ મેળવનાર પ્રથમ જિલ્લો તો વડોદરા. ગુજરાત રાજ્ય લેવલે પૂછે તો ગુજરાત અને જિલ્લા લેવલે પૂછે તો વડોદરા. ઉત્તર ગુજરાતના જિલ્લા 6, મધ્ય ગુજરાતના જિલ્લા 8, દક્ષિણ ગુજરાતમાં 7 અને સૌરાષ્ટ્રના 11. મૂળભૂત અધિકારોનો ભાગ મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે. ત્રીજા ભાગની અંદર વાત કરી નાગરિકતા માટેનો અનુચ્છેદ 5 થી 11, ભાગ 2, કેટલી રીતે નાગરિકતા મેળવી શકાય? 5 રીતે નાગરિકતા મેળવી શકાય. જુદી જુદી એવી 5 રીતે નાગરિકતા મેળવી શકાય છે. કેટલી રીતે નાગરિકતા દૂર થઈ શકે? અગાઉ પણ આપણે લેક્ચરની અંદર, બંધારણના લેક્ચરની અંદર જોયું કે નાગરિકતા મેળવવી હોય તો 5 રીતે અને નાગરિકતા દૂર કરવી હોય તો 3 રીતે. આઝાદ ભારતના પ્રથમ નાણામંત્રી ષણમુખમ શેટ્ટી. સંસદીય શાસન પ્રણાલી કયા દેશમાંથી? બ્રિટન. ભાષા આધારે પહેલું રાજ્ય, આ પણ આપણે બંધારણના લેક્ચરમાં વિગતવાર ચર્ચા કરી. ભાષા આધારિત પહેલું રાજ્ય પૂછે તો આંધ્રપ્રદેશ 1953. ખાસ મિત્રો યાદ રાખજો, અગાઉની એક્ઝામમાં પણ આ સવાલ પૂછાઈ ગયેલો છે કે ભાષા આધારિત પ્રથમ રાજ્ય તો આંધ્રપ્રદેશ 1953. ત્યારબાદ છેલ્લું તેલંગાણા, આંધ્રપ્રદેશમાંથી અલગ કર્યું. ગુજરાત ભારતનું કેટલામું રાજ્ય બન્યું? 15મું રાજ્ય બન્યું. સિક્કિમ ભારતનું 22મું રાજ્ય બન્યું. સિક્કિમ કયા બંધારણીય સુધારા દ્વારા ભારતનું રાજ્ય બન્યું? તો 1975, 36મા સુધારા દ્વારા. તેલંગાણા કેટલામું રાજ્ય ક્યારે બન્યું? તો 2 જૂન 2014ના રોજ, અને જે 29મું રાજ્ય બન્યું. પક્ષ પલટા વિરોધી કાયદો ક્યારે ઘડાયો? 1985. હેબિયસ કોર્પસનું ગુજરાતી પહેલા પણ અગાઉ પણ વાત કરી, અનુચ્છેદ 32, બંધારણીય ઇલાજોના અધિકાર, જેમાં 5 જાતની રીત આપી છે. મેં અગાઉ પણ વાત કરી કે આ તફાવતની દ્રષ્ટિએ કોન્સ્ટેબલ અને તલાટી મંત્રીની ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામમાં આ સવાલ બની શકે. અનુચ્છેદ 32નો, જેના ગુજરાતી નામ અને ઇંગ્લિશ નામ બંને તમારી સમક્ષ રજૂ થાય છે. ધ્યાન આપજો, કેન્દ્રિત અહીંયા રાખજો ધ્યાન. હેબિયસ કોર્પસ બોલે તો બંદી પ્રત્યક્ષીકરણ, મેન્ડેમસ બોલે તો પરમાદેશ, પ્રોહિબિશન બોલે તો પ્રતિષેધ, સર્ટી ઓરરી બોલે તો ઉત્પ્રેક્ષણ, અને કો વોરંટોનું ગુજરાતી થાય અધિકાર પુચ્છા. રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત 5 વર્ષ. રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે? તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ. રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે તો કેટલા સમયમાં ચૂંટણી થાય? 6 મહિનામાં મિત્રો. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં કોણ હોદ્દો સંભાળે? તો ઉપરાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ કટોકટી કેટલા સમય માટે જાહેર કરી શકાય? 6 મહિના. બંધારણીય માન્ય ભાષાઓ 22 ભાષાઓ બંધારણ માન્ય છે. મૂળ બંધારણમાં કેટલી ભાષાઓ હતી? 14 હતી, ને હાલમાં કેટલી છે મિત્રો? 22 છે. છેલ્લી ઉમેરેલી 4 ભાષાઓ ડાંગરી, બોન્ડો, મૈથાલી અને સંથાલી. એટર્ની જનરલ ને શપથ કોણ લેવડાવે? રાષ્ટ્રપતિ. એટર્ની જનરલ ક્યાં સુધી હોદ્દા પર રહી શકે? રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી. જહાજ ભાંગવાનો મોટો અખાડો તો અલંગ, ભાવનગર જિલ્લાની અંદર આવેલું છે અલંગ. હડપ્પીય સંસ્કૃતિનું સૌ પ્રથમ શોધાયેલું સ્થળ ગુજરાતમાં તો સુરેન્દ્રનગર જિલ્લાના રંગપુર ખાતે મિત્રો આવશે. વિક્રમ સંવતની શરૂઆત ક્યારથી થાય મિત્રો? ઈસવીસન પૂર્વે 56 થી. શક સંવતની શરૂઆત ઈસવીસન 78 થી. શક સંવતનો પ્રથમ માસ ચૈત્ર માસ આવશે મિત્રો. SAC કયા સ્થળે? અમદાવાદ. SAC નું પૂરું નામ સ્પેસ એપ્લિકેશન સેન્ટર. CSMCRI કયા સ્થળે? તો ભાવનગર. અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ, આણંદ. નટ મંડળના સ્થાપક જયશંકર ભોજક, જેને સુંદરી તરીકે ઓળખાય. કદમ સંસ્થાના સ્થાપક કુંદુમિની લાખિયા. ગુજરાતમાં પ્રથમ કોંગ્રેસનું અધિવેશન ક્યાં અને ક્યારે ભરાયું? તો કે અમદાવાદમાં ભરાયું અને 1902ના રોજ ભરાયું. ગુજરાતમાં કોંગ્રેસનું બીજું અધિવેશન ક્યાં અને ક્યારે? તો બીજું અધિવેશન પૂછે તો સુરત અને 1907. પ્રથમ પૂછે તો અમદાવાદમાં 1902 અને બીજું પૂછે તો સુરત ખાતે 1907ની અંદર. ગાંધીજી આફ્રિકાથી ક્યારે પરત ફર્યા? તારીખ ખાસ યાદ રાખજો મિત્રો. ગાંધીજી આફ્રિકાથી ક્યારે પરત ફર્યા? તો 9 જાન્યુઆરી 1915. ગાંધીજી પોરબંદરના એક મેમણ પેઢીનો કેસ લડવા દક્ષિણ આફ્રિકા ગયા. એ કેસ લડવા દક્ષિણ આફ્રિકા ગયા.
એ દરમિયાન ગાંધીજીએ 22 વર્ષ આફ્રિકામાં, દક્ષિણ આફ્રિકાની અંદર 22 વર્ષ વિતાવ્યા. ગાંધીજીએ સૌપ્રથમ દૂધ પીવાનું બંધ દક્ષિણ આફ્રિકામાં કર્યું અને 9 જાન્યુઆરી 1915 થી ગાંધીજી પરત ભારત ફર્યા ત્યારે એને દૂધ પીવાનું ફરી સ્ટાર્ટ કરેલું હતું. ખાસ યાદ રાખજો, ગાંધીજી વિશેની ચર્ચાઓ વિગતવાર સમજી લેવી. પ્રવાસી ભારતીય દિવસ કોના સમયમાં શરૂ થયો? અટલ બિહારી વાજપેયીના સમયમાં. પ્રવાસી ભારતીય દિવસ 2017 ક્યાં યોજવા? બેંગ્લોર ખાતે. આ સવાલ પણ ખૂબ જ અગત્યનો છે. રાષ્ટ્રીય કટોકટી વખતે મુખ્યમંત્રી કોણ ગુજરાતના? તો બાબુભાઈ જસાભાઈ પટેલ. કોયલી રિફાઇનરીની સ્થાપના કોના સમયે? જીવરાજ મહેતાના સમયે. આઈપીસીએલ ની સ્થાપના કોના સમયમાં? તો હિતેન્દ્રભાઈ દેસાઈ મિત્રો આવશે. પ્રથમ રાષ્ટ્રપતિ શાસન કોના મુખ્યમંત્રીના સમયમાં? તો હિતેન્દ્રભાઈ દેસાઈ જ જવાબ આવશે. મેંગ્રુવના વૃક્ષો સૌથી વધારે ભારતમાં ક્યાં? પશ્ચિમ બંગાળ. મેંગ્રુવના વૃક્ષો સૌથી વધુ ગુજરાતમાં ક્યાં? તો કચ્છ જિલ્લાની અંદર આવશે. કર્કવૃત કેટલા જિલ્લામાંથી પસાર થાય? 6 જિલ્લાઓમાંથી. ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી. સવાઈ બેટ કયા જિલ્લામાં? અમરેલી. એપીકલ્ચર મધમાખી ઉછેર, સેરીકલ્ચર સેતુરના વૃક્ષો ખેતી, વિટીકલ્ચર દ્રાક્ષની ખેતી માટે, વર્મીકલ્ચર અળસિયા પાલન માટે. તમે આ બધા તો વાંચ્યા હોય, પણ એક ભૂંડ ઉછેર કેન્દ્ર પણ આવે છે મિત્રો. ભારતની અંદર 120 ભૂંડ ઉછેર કેન્દ્ર આવેલા છે. ભારતમાં સૌથી ભૂંડ ઉછેર કેન્દ્ર વધુ ઉત્તર પ્રદેશની અંદર આવેલા છે. અને મિત્રો, ભૂંડના માંસને પોર્ક કહેવામાં આવે. ભૂંડના માંસને પોર્ક કહેવામાં આવે. ભારતમાં સૌથી સસ્તું માંસ હોય તો ભૂંડનું માંસ છે. પોટ્રી ફાર્મિંગ, મરઘા પાલન. સ્વાઇન ફ્લુ માટે કયો વાયરસ? H1N1. પાયરિયા શરીરના કયા અંગમાં? દાંતમાં. સૌથી નાનું હાડકું કયું ક્યાં? સૌથી નાનું હાડકું અગાઉ પણ કોન્સ્ટેબલની એક્ઝામમાં આ સવાલ પૂછાઈ ગયેલો છે. સૌથી નાનું હાડકું કયું? તો પેંગડું. ક્યાં આવેલું હોય? તો કાનમાં આવેલું હોય. સૌથી લાંબુ હાડકું ફીમર, જે સાથળના એક ભાગની અંદર. એસિડોના રાજા સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડને રાસાયણિક સૂત્ર H2SO4. લઘુ દ્રષ્ટિ ક્યાં ચશ્મા? અંતર્ગોળ. ગુરુ દ્રષ્ટિ બહિર્ગોળ. ચામડીનો કાળો કે ગોરો રંગ કોને આભારી? મેલેનિનના આધારી. પિનિયલ ગ્રંથિ કયા પ્રાણીમાં જાગૃત? તો દેડકામાં. શરીરનું સંતુલન જાળવવા માટેનું અંગ કયું? સૌથી ઊંડી ખાઈ વિશ્વમાં? મારિયાની ખાઈ 11,033 મીટર. સૌથી મોટી ખાડી વિશ્વમાં? તો મેક્સિકોની ખાડી. સૌથી મોટો દેશ રશિયા. સૌથી મોટો ખંડ એશિયા. દુર્ગા પૂજા કયા રાજ્યનો તહેવાર? પશ્ચિમ બંગાળ. ગુડી પડવો કયા રાજ્યનો તહેવાર? મહારાષ્ટ્ર. કથક નૃત્ય કયા રાજ્યનું? ઉત્તર પ્રદેશ. પંડિત રવિશંકર કયા વાદ્ય સાથે? સિતાર. બિસ્મિલ્લા ખાન કયા વાદ્ય સાથે? શરણાઈ. જાકીર હુસેન કયા રાજ્ય સાથે? તબલા. સૌથી લાંબુ અંતર કાપતી ટ્રેન ભારત? વિવેક એક્સપ્રેસ. સૌથી લાંબુ અંતર કાપતી ટ્રેન ભારતમાં વિવેક એક્સપ્રેસ. સૌથી લાંબી દિવાલ વિશ્વમાં? ચીનની દિવાલ. સૌથી લાંબી પર્વતમાળા વિશ્વમાં? એન્ડીઝ અમેરિકા. સૌથી ઊંચી પર્વતમાળા? સૌથી ઊંચી પર્વતમાળા મિત્રો યાદ રાખજો હિમાલય ભારત. એનાથી આગળ જોઈએ, સૌથી ઊંચું પ્રાણી જીરાફ. સૌથી ઊંચું પ્રાણી તો અહીંયા મિત્રો જીરાફ આવશે. સૌથી નાનું પક્ષી હમિંગ બર્ડ. ડોલન શૈલીના પ્રણેતા નાનાલાલ. ભોજા ભગતનું શું વખણાય? ભોજા ભગતના મિત્રો ચાપકા વખણાય. અને મકરંદ કોનું ઉપનામ છે? રમણભાઈ નીલકંઠ.